સાગરભાઈએ કર્યું છે અને આપણા તાલુકાના ખેડૂતો માટે કર્યું છે. પણ ખેડૂતો કેટલા જાગૃત છે એની આપણે સંખ્યા ઉપરથી ખબર પડી. બરોબર. કારણો ઘણા છે કહી દીધું સાહેબે. અને એમાં રમણીકભાઈ કોટડિયા સાહેબ છેક રાજકોટથી આવે છે અને એ રેવન્યુ એડવોકેટ છે. એટલે આપણે હંમેશા પંચાયતમાં રેવન્યુ અલગ વસ્તુ છે અને તલાટીની વસ્તુ અલગ છે. તલાટીમાં બે ભાગ રેવન્યુના હતી. એટલે આપણા જે જમીનની જે બધી બાબતો આવે ખેતીવાડીની જમીનની તો બધું રેવન્યુને લખવું આવે. હવે આજે આપણે ખરેખર તો ભરપૂર લાભ લેવા જેવો પણ આપણે પ્રશ્ન કરતાંય આવડતો નથી અને આપણો જે કંઈ મુદ્દો છે એ પણ આપણે કદાચ ક્યાંક ઘરે મૂકીને આવ્યા છે અથવા ખિસ્સામાં રાખીએ છીએ. બધાની વચ્ચે જાહેર કરવો નથી. કેસ પણ લડવું નથી, એના માટે એડવોકેટ પણ નથી રોકવો અને એના માટેનો મુદ્દો પણ આપણે વ્યવસ્થિત લઈને આવવું નથી. હા, એટલે આપણે લગભગ છે ને ખેડૂતો ઉપર બધું ચાલે છે. આપણે દૂધથી માંડી શાકભાજી અનાજ ઓનલી ઓક્સિજન જ વિજ્ઞાને આપ્યો છે. બરોબર છે, સાચી વાત. બીજું બધું ખેડૂતો અને મોત એટલે કે માંદગી ખેડૂતોએ છે. એટલે ખેડૂતોએ ખરેખર જાગૃત થવાની જરૂર છે. વયોવૃદ્ધ માણસો જે અનુભવી છે એમને નવયુવાનોને તૈયાર કરવાની જરૂર છે. ખેતી મૂકી દીધા જેવી નથી. જોબ મૂકી દેવાય તો ભલે મૂકી દેવાય પણ ખેતી મૂકવા જેવી નથી. જોબમાં તમને નાણાં મળશે પણ ખેડૂત અનાજ અને દૂધ શાકભાજી નહીં આપે તો તમે નાણાં ખરીદને રહેશો નહીં. બહુ સાચી વાત. એટલે ખેતી ખૂબ અમૂલ્ય છે. ખેતી પ્રધાન દેશ છે આપણો. એટલે આપણે જે કંઈ લાભ લીધા જેવો હોય એ લઈએ અને વિશેષમાં નંબર આપશે સાહેબ એટલે ફરી પણ કોન્ટેક્ટ કરી શકશો જેને મૂંઝવતા પ્રશ્નો હોય એના માટે. એટલે આજે આપણે જેટલાય લાભ લીધો એટલો સાચો અને હજુ પણ વિશેષ કોઈના પ્રશ્નો હોય તો કોટડિયા સાહેબને આપણે રજૂ કરીએ. મેં હયાતીમાં 3 બાળકોને ખેડૂત બનાવી દીધા છે. વાહ વાહ. મને એમ લાગ્યું કે ગોળ તો ક્યાંક રાખી શકે. પછી મારા ગામમાં જ મારા મોસાળના ભાલમાં મોસાળ થાય એટલે એક બે કુટુંબ બહુ સ્વચ્છ અને શુદ્ધ વાણી વર્તનના એટલે